Very good morning, students. I am Niyati Kotecha, welcoming you all to the online classes of Business Management. We are doing unit number 3, part number B, Material Control. In that, today we are going to start with part number 6 on JIT and VED analysis. Okay, so this is your course content for unit number 3, part number B. We have completed till ABC classification method in our previous lecture. Today we are going to learn JIT and VED methods. ઓકે તમારી પાસે જે મટીરિયલ છે એમાં ABC ક્લાસિફિકેશન સુધી જ આપેલું છે. આગળનું મટીરિયલ આઈ થિંક તમારા જે કાંઈ મટીરિયલ્સ છે એમાં આપેલું નથી. ઓકે, એન્ડ અકોર્ડિંગ ટુ ધીસ ન્યૂ સિલેબસ we are having some different methods into it. આમાં ઘણી મેથડ્સ ન્યૂ સિલેબસમાં નવી આવેલી છે. સો પ્લીઝ pay attention in this lectures. I hope you all are referring all the video lectures regularly. And please make notes of every lecture. Okay, although I will provide this material after this unit number 3 part number B is completed. Okay, so let us start with today's part. JIT means just in time method. Just in time method. JIT means just in time method. Okay, focus on the word just in time. Okay, so let us understand. In just in time method of inventory control, the company keeps only as much inventory as it needs during the production process. ઓકે, પ્રોડક્શન પ્રોસેસમાં જેટલા રો મટીરિયલની રિક્વાયરમેન્ટ છે કંપની એટલું જ રો મટીરિયલ યુઝ કરે છે. ઓકે, કોઈ મેન્યુફેક્ચરિંગ કંપની છે સપોઝ, એ રો મટીરિયલ પરચેઝ કરે, દેન એ રો મટીરિયલને કંપની સ્ટોર કરે, દેન જ્યારે પ્રોડક્શન કરવાની રિક્વાયરમેન્ટ છે ત્યારે સ્ટોરેજ ડિપાર્ટમેન્ટમાંથી એ રો મટીરિયલનો યુઝ કરે. જનરલી આ રીતે થતું હોય કે કંપની એડવાન્સમાં થોડું રો મટીરિયલ લઈને સ્ટોર કરી રાખે. ઓકે, બટ વોટ હેપન્સ ઇન જસ્ટ ઇન ટાઈમ? જો કંપની જસ્ટ ઇન ટાઈમ મેથડ યુઝ કરે છે, ધેટ મીન્સ કંપનીને જ્યારે પ્રોડક્શન કરવું છે ત્યારે રો મટીરિયલ પરચેઝ કરશે. પહેલેથી એડવાન્સમાં રો મટીરિયલ પરચેઝ કરીને સ્ટોર નહીં કરે. ઓકે, સો ધેટ ઇઝ નોન એઝ જસ્ટ ઇન ટાઈમ. જ્યારે કંપનીને પ્રોડક્શન કરવાની રિક્વાયરમેન્ટ છે ત્યારે કંપની રો મટીરિયલ પરચેઝ કરે છે. એડવાન્સમાં રો મટીરિયલ પરચેઝ કરીને સ્ટોર કરતી નથી. Okay, so with no excess inventory on hand, the company saves the cost of storage and insurance. ઓકે, સો આનાથી બેનિફિટ શું છે કે જ્યારે કંપનીને પ્રોડક્શન કરવું છે એકચ્યુઅલી ત્યારે કંપની રો મટીરિયલ પરચેઝ કરે છે. ઓકે, જસ્ટ ઇન ટાઈમ જ્યારે પ્રોડક્શન કરવાની રિક્વાયરમેન્ટ છે ત્યારે ઓન ધ ટાઈમ કંપની રો મટીરિયલ પરચેઝ કરે છે. એનાથી કંપનીને ટુ બેનિફિટ્સ છે. ફર્સ્ટ વન ઇઝ there is a saving in the cost of storage. કંપનીને ક્યાંય રો મટીરિયલ સ્ટોર કરવાની રિક્વાયરમેન્ટ નથી એડવાન્સમાં. then there is a saving in the cost of insurance. that means if company is not having large quantity of inventory on hand, if company is not having large quantity of raw material on hand, then there is no need of insurance. ઓકે, આપણે વાત થઈ હતી કે કંપની કોઈ પણ રો મટીરિયલનો લોટ પરચેઝ કરે, એને સ્ટોરેજ ડિપાર્ટમેન્ટમાં સ્ટોર કરે, દેર વિલ બી નીડ ઓફ ઇન્શ્યોરિંગ ઓલ ધીસ આઇટમ્સ. ઇન કેસ સ્ટોરેજ ડિપાર્ટમેન્ટમાં આગ લાગે કે ઇન કેસ સ્ટોરેજ ડિપાર્ટમેન્ટમાં ચોરી થાય તો કંપનીને લોસ ના થાય. જો ઇન્સ્યોરન્સ લીધેલો હોય કંપનીને તો એ મની બધા ઇન્શ્યોર્ડ હોય, કંપનીને ઇન્સ્યોરન્સ કંપની તરફથી ક્લેમ મળી જાય. ઓકે, સો કંપનીને લોસ ના થાય. ઓકે, સો એના માટે કંપનીને ઇન્સ્યોરન્સ પરચેઝ કરવો પડે. જેટલું રો મટીરિયલ પરચેઝ કરેલું છે, સ્ટોરેજ ડિપાર્ટમેન્ટમાં સ્ટોર કરેલું છે, એને ક્યાંય નુકસાન ના થાય ચોરીથી કે આગથી, તો એનાથી કંપનીને દેટ્સ વાય કંપની નીડ્સ ટુ પરચેઝ ઇન્સ્યોરન્સ. ફાયર ઇન્સ્યોરન્સ, થેફ્ટ ઇન્સ્યોરન્સ કંપનીએ પરચેઝ કરવો પડે.
ઓકે, સો એના માટે મંથલી પ્રીમિયમ પે કરવાના હોય. ઓકે, સો કંપની જો જસ્ટ ઇન ટાઈમ મેથડ યુઝ કરે છે, ધેટ મીન્સ જ્યારે પ્રોડક્શનની રિક્વાયરમેન્ટ છે ત્યારે જ કંપની રો મટીરિયલ જેટલું જોઈએ છે એટલું જ પરચેસ કરે છે. જસ્ટ ઇન ટાઈમ એઝ એન્ડ વેન નીડેડ. જેટલી રિક્વાયરમેન્ટ છે એટલું જ કંપની પરચેસ કરે છે. તો કંપનીને એટલું રો મટીરિયલ સ્ટોરેજ કરવાની રિક્વાયરમેન્ટ નથી. કંપનીને આ બધું રો મટીરિયલ માટે ઇન્સ્યોરન્સ લેવાની રિક્વાયરમેન્ટ નથી. ઓકે, સો બાય યુઝિંગ ધીસ just in time method, company saves the cost of storage and insurance. The company orders further inventory when the all stock of inventory is close to replenishment. કંપની નેક્સ્ટ ઓર્ડર ક્યારે આપે છે? જસ્ટ ઇન ટાઈમમાં, કે જ્યારે થોડું રો મટીરિયલ ઓન હેન્ડ હોય, ઓકે, અને ખબર હોય કે આ રો મટીરિયલ ઓનલી 2 ડેઝમાં ખતમ થઈ જવાનું છે. ઓકે, ત્યારે કંપની ડિરેક્ટ ઓર્ડર આપી દે આફ્ટર 2 ડેઝનો. ઓકે, સો જસ્ટ ઇન ટાઈમ ઇન્વેન્ટરી મેથડ ત્યારે જ યુઝ થઈ શકે કે જ્યારે કંપનીને ખ્યાલ હોય કે કંપની જ્યારે રો મટીરિયલ પરચેસ કરવાનો ઓર્ડર આપે છે એને ડિલિવરી ક્યારે મળે છે. દેટ હેઝ ટુ બી ક્લિયર્ડ બિફોર યુઝિંગ ધીસ મેથડ. બિકોઝ જો કંપનીને ખ્યાલ નહીં હોય કે ડિલિવરી કેટલા ટાઈમમાં મળે છે તો જસ્ટ ઇન ટાઈમનો કંઈ યુઝ જ નથી. ઓકે, ફોર એક્ઝામ્પલ, કંપનીને 1 મે 2021ના રોજ કંપનીને પ્રોડક્શન સ્ટાર્ટ કરવું છે. તો કંપનીને ખ્યાલ હોવો જોઈએ કે લીડ ટાઈમ કેટલો છે. વોટ ઇઝ લીડ ટાઈમ? આપણે શીખેલું હતું. લીડ ટાઈમ મીન્સ જ્યારે કંપની ઓર્ડર આપે સપ્લાયરને અને ત્યારથી લઈને સપ્લાયર ઓર્ડર એકચ્યુઅલી ડિલિવર કરે કંપનીને, તે ટાઈમ ગેપ દેટ ઇઝ નોન એઝ લીડ ટાઈમ. ફોર એક્ઝામ્પલ, કંપની ઓર્ડર આપે છે 25th ઓફ એપ્રિલના એન્ડ કંપની ઇઝ રિસીવિંગ ઓલ ધ મટીરિયલ્સ ઓન 30th એપ્રિલ. ઓકે, સો લીડ ટાઈમ ઇઝ 5 ડેઝ, કે ઓર્ડર પ્લેસ કરેલો છે અને ઓર્ડર રિસીવ થતાં 5 દિવસ લાગે છે. સો દેટ ઇઝ લીડ ટાઈમ. ઓકે, સો જસ્ટ ઇન ટાઈમ મેથડ યુઝ કરવી હોય જો કંપનીએ, તો કંપનીએ લીડ ટાઈમનું ધ્યાન રાખવું પડે. ઓકે, 5 દિવસ અગાઉ ઓર્ડર આપી દેવો પડે જો કંપનીએ જસ્ટ ઇન ટાઈમ મેથડ યુઝ કરવી હોય તો. કંપનીને ખ્યાલ છે કે ઓન 1 મે વી હેવ ટુ સ્ટાર્ટ ધ પ્રોડક્શન. Okay, so on 1 May, company has to produce 100 units. Okay, so company ને જો just in time purchase કરવું છે તો 100 યુનિટ્સનું મટીરિયલ કંપનીએ 5 days બિફોર પરચેસનો ઓર્ડર આપી દેવો પડશે. This is the little risky method of inventory management because a little delay in ordering new inventory can lead to stock out situation. જો કંપની ટાઈમ ટુ ટાઈમ ઓર્ડર નહીં આપે તો કંપની પાસે બેકઅપ અવેલેબલ નથી. ઓકે, બિકોઝ જસ્ટ ઇન ટાઈમનો મિનિંગ શું છે? જસ્ટ ઇન ટાઈમ. કંપની ક્યાંય રો મટીરિયલ એડવાન્સમાં પરચેસ કરીને સ્ટોર કરીને નથી રાખતી. એને જ્યારે રિક્વાયરમેન્ટ છે ત્યારે જ ઓર્ડર આપે છે. ઓકે, સો જ્યારે રિક્વાયરમેન્ટ છે ત્યારે જ કંપની રો મટીરિયલનો ઓર્ડર આપે છે. તો કંપનીને મેક શ્યોર કરવું જોઈએ કે ટાઈમ ટુ ટાઈમ એ ઓર્ડર પ્લેસ કરે. જો કંપની એક ઓર્ડર પણ પ્લેસ કરવામાં મેનેજમેન્ટ પ્રોપર ના કરે તો ધીસ ઇઝ ધ રિસ્કી મેથડ. તો કંપનીનું પ્રોડક્શન સ્ટોપ થઈ જાય, કારણ કે કંપની પાસે બેકઅપ સ્ટોક, સેફટી સ્ટોક અવેલેબલ નથી. સ્ટોરેજ ડિપાર્ટમેન્ટમાં કંઈ રો મટીરિયલ સ્ટોર કરેલું નથી. ઓકે, સો પ્રોડક્શન સ્ટોપેજ ના થાય એ માટે કંપનીએ ટાઈમ ટુ ટાઈમ ઓર્ડર પ્લેસ કરવો જરૂરી છે. Thus, this method requires proper planning so that new orders can be timely placed. Okay. So, JIT, that is just in time, is the system of supplying goods as close as possible to when they are actually needed. ઓકે, જેટલી રિક્વાયરમેન્ટ છે એટલું જ પ્રોડક્શન કરવું, જેટલી રિક્વાયરમેન્ટ છે એટલું જ રો મટીરિયલ પરચેસ કરવું. ઓકે, સો ધેટ ઇઝ નોન એઝ જસ્ટ ઇન ટાઈમ. ફોર એક્ઝામ્પલ, કંપનીની પ્રોડક્ટ છે મોબાઈલ ફોન્સ. સપોઝ, ઓકે,
મોબાઈલ ફોન્સ નહીં, ઓકે. સપોઝ કંપનીની પ્રોડક્ટ છે કાર, ઓકે, અને કંપની ડિસાઇડ કરે છે કે ફોર ધીસ મંથ, ઓકે, સો કંપની કઈ રીતે ડિસાઇડ કરશે કે કેટલું પ્રોડક્શન કરવું? આપણે શીખેલું હતું, હાઉ કંપની ઇઝ ડિસાઇડિંગ દેટ હાઉ મચ ટુ પ્રોડ્યુસ બેઝડ ઓન ડિમાન્ડ, રાઈટ? જેટલી ડિમાન્ડ માર્કેટમાં હોય એ ડિમાન્ડ પરથી કેટલું પ્રોડક્શન કરવું આપણે શીખી ગયેલા હતા, ઇકોનોમિક ઓર્ડર ક્વોન્ટિટી. સો ઇકોનોમિક ઓર્ડર ક્વોન્ટિટી કઈ રીતે ડિસાઇડ થાય? બેઝડ ઓન ડિમાન્ડ. જેટલી પ્રોડક્ટમાં ડિમાન્ડ છે, માર્કેટમાં ડિમાન્ડ છે પ્રોડક્ટની, એટલું કંપનીએ પ્રોડક્શન કરવું જોઈએ, એટલું કંપનીએ પ્રોડક્શન માટે રો મટીરિયલ પરચેઝ કરવું જોઈએ. ઓકે, સો સ્ટાર્ટિંગ વિથ ડિમાન્ડ. કારની ડિમાન્ડ કેટલી છે માર્કેટમાં? ઓકે, સો સપોઝ ડિમાન્ડ કંપની ફોરકાસ્ટ નથી કરતી અને જસ્ટ ઇન ટાઈમ ફોલો કરે છે, દેટ મીન્સ જો કોઈ કસ્ટમર ઓર્ડર પ્લેસ કરે છે કારનો, ત્યારે જ કંપની કાર અસેમ્બલ કરે છે, દેટ ઇઝ નોન એઝ જસ્ટ ઇન ટાઈમ. અને ત્યારે જ કંપની ઓન ટાઈમ કારના પાર્ટ્સ પરચેઝ કરીને જસ્ટ ઇન ટાઈમ કંપની કારને અસેમ્બલ કરે છે અને કસ્ટમરને ડિલિવરી આપે છે. ધેટ ઇઝ નોન એઝ જસ્ટ ઇન ટાઈમ. કસ્ટમરનો ઓર્ડર પહેલાં રિસીવ થાય છે, પછી કારને અસેમ્બલિંગ થાય છે. ઓકે, જનરલી મેન્યુફેક્ચરિંગ કંપનીઝમાં કેવું હોય કે પહેલાં કાર બનીને રેડી હોય શોરૂમમાં, કસ્ટમર આવે અને પરચેઝ કરે. બટ જસ્ટ ઇન ટાઈમ મેથડમાં કેવું છે કે જ્યારે કસ્ટમર ઓર્ડર પ્લેસ કરે છે, પછી કસ્ટમાઇઝ કાર રેડી થાય છે અને પછી કસ્ટમરને ડિલિવર થાય છે. બિકોઝ કંપની પાસે સ્ટોક જ અવેલેબલ નથી. કંપની ઇઝ મેન્ટેનિંગ ઓલમોસ્ટ નો સ્ટોક. ઓકે, કંપની પાસે સ્ટોક જ નથી ફિનિશ ગુડનો સ્ટોક, નથી રો મટીરિયલનો સ્ટોક. તો કંપની મેન્યુફેક્ચરિંગ કેવી રીતે કરે? એના માટે સ્ટ્રોંગ કનેક્શન્સ હોવા જોઈએ. સપ્લાયરને એક ઓર્ડર આપો ત્યારે રો મટીરિયલ રિસીવ થઈ જવું જોઈએ એઝ ફાસ્ટ એઝ પોસિબલ. પછી પ્રોડક્શન પણ એઝ ફાસ્ટ એઝ પોસિબલ ઓટોમેટિક હોવું જોઈએ, તો જ કંપની જસ્ટ ઇન ટાઈમ મેથડ ફોલો કરી શકે. ઓકે, સો ફોર એક્ઝામ્પલ આપણે કોઈ જનરલી કેક શોપમાં જતા હોય, ઓકે, ઘણી જગ્યાએ કેક્સ રેડી હોય, એ રેડીમેડ કેક્સમાંથી આપણે એક કેક ચૂઝ કરવાની હોય. ઘણીવાર આપણે એક બ્રોશરમાંથી કેક સિલેક્ટ કરીને ઓર્ડર આપવાના હોય. ઓકે, જ્યારે કસ્ટમર બ્રોશરમાંથી કેક સિલેક્ટ કરે છે ને ઓર્ડર આપે છે, પછી જે કેક મેન્યુફેક્ચરિંગ કંપની છે એ ઓર્ડર રિસીવ કરશે, પછી એ કેકનું જેટલું રો મટીરિયલ છે એ કંપની પરચેઝ કરશે, પછી કેક પ્રોડ્યુસ કરશે ને પછી કસ્ટમરને ડિલિવર કરશે. ઓકે, સો એ કેક કંપની માટે જસ્ટ ઇન ટાઈમ થયું. દેટ મીન્સ કેકની કંપની પહેલાં કસ્ટમર પાસેથી ઓર્ડર રિસીવ કરશે, કેવી ડિઝાઇનની કેક જોઈએ છે, કયા ફ્લેવરની કેક જોઈએ છે એ રિસીવ કરશે. પછી કેકની કંપની એ ફ્લેવર અને રો મટીરિયલ જસ્ટ ઇન ટાઈમમાં પરચેઝ કરશે, કારણ કે કેકનું મટીરિયલ કંપની જો પહેલેથી પરચેઝ કરીને રાખે તો બગડી જાય. સો એ માટે તો જસ્ટ ઇન ટાઈમ મેથડ યુઝ કરવી પ્રોપર છે. ઓકે, સો ત્યારે કંપની જેટલી રિક્વાયરમેન્ટ હોય એટલું રો મટીરિયલ ફોર કેક પરચેઝ કરશે, પછી કેકને પ્રોડ્યુસ કરશે ને પછી કસ્ટમરને ડિલિવર કરશે. સો દેટ ઇઝ ધ એક્ઝામ્પલ ઓફ જસ્ટ ઇન ટાઈમ. જ્યારે કસ્ટમરનો ઓર્ડર રિસીવ થાય ત્યારે કંપની જેટલું રો મટીરિયલ રિક્વાયરમેન્ટ છે રો મટીરિયલ પરચેઝ કરે, પછી એ પ્રોડક્ટ મેન્યુફેક્ચર કરે અને પછી કસ્ટમરને ડિલિવર કરે. દેટ મીન્સ જ્યારે કંપનીને રિક્વાયરમેન્ટ છે ત્યારે એટલું રો મટીરિયલ કંપની પરચેઝ કરે છે, નથિંગ મચ મોર. So, keeping less inventory on hand means a company has more available cash and credit for other uses. ઓકે, સો આનાથી એક બેનિફિટ શું થાય છે કે કંપનીને એડવાન્સમાં રો મટીરિયલ પરચેઝ કરવાની રિક્વાયરમેન્ટ નથી, કંપનીએ સ્ટોરેજ ડિપાર્ટમેન્ટની રિક્વાયરમેન્ટ નથી, કંપનીને ક્યાંય સ્ટોરેજ કરવાનું નથી થતું, રો મટીરિયલ સ્ટોર કરવાની રિક્વાયરમેન્ટ નથી. દેન પ્રોડક્શન પણ ક્યારે થશે? જ્યારે કસ્ટમરના ઓર્ડર્સ આવશે.
ઓકે, સો પ્રોડક્શન પણ એડવાન્સમાં કરવાની રિક્વાયરમેન્ટ નથી, ફિનિશ ગુડનો સ્ટોક પણ એડવાન્સમાં રેડી રાખવાની રિક્વાયરમેન્ટ નથી, સ્ટોક બગડી જાય એની પણ કાંઈ પોસિબિલિટીઝ નથી. ઓકે, સો આ બધું કોસ્ટ છે એ સેવ થશે કંપનીને. ઓકે, કંપનીને આ બધા કોસ્ટની રિક્વાયરમેન્ટ નથી. કંપનીને આ જેટલું કંઈ કેપિટલ હોય એ બીજી જગ્યાએ પણ ઇન્વેસ્ટ કરી શકે. ફાસ્ટ પ્રોડક્શન કંપની કરી શકે. કંપની જસ્ટ ઇન ટાઈમ મેથડ ફોલો કરે છે તો ફાસ્ટ સપ્લાયર કેવી રીતે ફાસ્ટ ઓર્ડર ડિલિવર કરે છે એના ઉપર કંપની કેપિટલ ઇન્વેસ્ટ કરી શકે, ફાસ્ટ પ્રોડક્શન કરી શકે, અસેમ્બલી લાઇન, ન્યૂ ઓટોમેટિક અસેમ્બલી લાઇન ઇન્સ્ટોલ કરી શકે. ઓકે, સો એનાથી ઓટોમેટિક પ્રોડક્શન થાય. જ્યારે કસ્ટમર ઓર્ડર આપે છે ત્યારે એ પ્રોડક્શન થાય છે એઝ ફાસ્ટ એઝ પોસિબલ. એ માટે ઓટોમેટિક પ્રોડક્શન પ્રોસેસ જોઈએ. ઓકે, JIT requires the constant and precise monitoring of demand. This is done with the use of Kanban system, signals between various points of production which can alert when the next part or product is needed. જો કંપની JIT મેથડ યુઝ કરે છે, દેટ મીન્સ જસ્ટ ઇન ટાઈમ મેથડ યુઝ કરે છે, તો કંપનીએ ડિમાન્ડ ઉપર ક્લોઝ વોચ રાખવી પડે. સપોઝ કોઈ કાર મેન્યુફેક્ચરિંગ કંપની છે, કસ્ટમર કોઈ કારને બુક કરે છે. ઓકે, કાર બુક કરે છે ને કાર મેન્યુફેક્ચરિંગ JIT ફોલો કરે છે. ઓકે, સો જ્યારે કસ્ટમરનો ઓર્ડર રિસીવ થાય ત્યાં સુધીમાં અસેમ્બલી પાર્ટ્સ તો એટલીસ્ટ રેડી હોવા જોઈએ કે કારને ખાલી અસેમ્બલ કરીને કસ્ટમરને ડિલિવર કરવાની છે. ઓકે, સો એ અસેમ્બલ પાર્ટ રેડી કરવા માટે કંપનીએ જસ્ટ ઇન ટાઈમમાં જો ફોલો કરતી હોય તો ત્યારે ઓર્ડર આપવા પડે અસેમ્બલ પાર્ટ્સના. ઓકે, સો જેવો ઓર્ડર રિસીવ થાય છે એવો કંપનીએ અહીંયા રો મટીરિયલ માટેનો ઓર્ડર પ્લેસ કરી નાખવો જોઈએ. દેટ ઇઝ જસ્ટ ઇન ટાઈમ. કસ્ટમરનો ઓર્ડર રિસીવ થાય અને કંપની ઇઝ પ્લેસિંગ ઓર્ડર ઓફ રો મટીરિયલ્સ ઓર પાર્ટ્સ. પછી એ પાર્ટ્સને અસેમ્બલ કરીને કસ્ટમરને પ્રોડક્ટ ડિલિવર કરી શકે. ઓકે, સો જસ્ટ ઇન ટાઈમ ઇન્વેન્ટરી મેનેજમેન્ટ ઇઝ ફેસિલિટેટેડ બાય ઇલેક્ટ્રોનિક ઇન્વેન્ટરી સિસ્ટમ્સ. This allow a business to better monitor the inventory and responds more rapidly when it gets low. Sometimes just-in-time systems are so good that a product is not even manufactured until the consumer buys it. That means જ્યારે કસ્ટમર ઓર્ડર આપે ત્યારે કંપની એકચ્યુઅલીમાં રો મટીરિયલનો ઓર્ડર આપે છે, ધેન કંપની એ ઓર્ડર પ્રમાણે પ્રોડક્ટ્સ મેન્યુફેક્ચર કરે છે ને પછી કસ્ટમરને ડિલિવર કરે છે. દેટ મીન્સ જ્યારે કસ્ટમરનો ઓર્ડર રિસીવ થાય ત્યારે કંપની રો મટીરિયલનો ઓર્ડર પ્લેસ કરે, એ રો મટીરિયલ પરચેઝ કરે, જસ્ટ ઇન ટાઈમમાં પ્રોડ્યુસ કરે, દેન કસ્ટમરને પ્રોડક્ટ ડિલિવર કરે. ત્યાં સુધી તો ઘણીવાર કંપની પાસે પ્રોડક્ટ પણ રેડી હોતી નથી. દેટ મીન્સ કંપની પાસે ફિનિશ ગુડનો પણ સ્ટોક નથી હોતો. ઓકે, તમને એમ થતું હશે કે રિયલ લાઈફ એક્ઝામ્પલમાં આવું થતું હશે, બિકોઝ જ્યારે પણ આપણે માર્કેટમાં પ્રોડક્ટ પરચેસ કરવા જઈએ ત્યારે તો ઓલરેડી રેડી હોય છે પ્રોડક્ટ. એવું તો નથી બનતું ને કે માર્કેટમાં કોઈ આપણે પ્રોડક્ટ પરચેસ કરવા ગયા, શોપિંગ મોલમાં આપણે પ્રોડક્ટ પરચેસ કરીએ છીએ તો શોપિંગ મોલ છે એમાં પ્રોડક્ટ અવેલેબલ હોય છે. એવું તો નથી થતું ને કે આપણે કોઈ આઇટમનો ઓર્ડર આપ્યો અને પછી એ કંપનીએ મેન્યુફેક્ચરિંગ કર્યું ને પછી આપણને ઓર્ડર ડિલિવર કર્યું. ઓકે, સો જસ્ટ ઇન ટાઈમ ઇઝ ધ ન્યૂ અપ્રોચ. આમાં બધી ફાસ્ટ સિસ્ટમ જોઈએ, એડવાન્સ સિસ્ટમ જોઈએ તો જ કોઈ કંપની JIT ફોલો કરી શકે કમ્પ્લીટલી. એના માટે કમ્પ્લીટલી કોમ્પ્યુટરાઇઝ ઇલેક્ટ્રોનિક ઇન્વેન્ટરી સિસ્ટમ જોઈએ, હાઈ સ્ટાન્ડર્ડ ERP સિસ્ટમ જોઈએ, જેનાથી કંપની જસ્ટ ઇન ટાઈમ ફોલો કરી શકે કે એઝ એન્ડ વેન કસ્ટમરનો ઓર્ડર રિસીવ થાય એટલો ઓર્ડર કંપનીએ સામે રો મટીરિયલનો પ્લેસ કરવાનો હોય, પછી એ જેટલું બની શકે એટલું ફાસ્ટ પ્રોડક્શન કરવાનું હોય અને પછી એ પ્રોડ્યુસ પ્રોડક્ટ હોય કસ્ટમરને ડિલિવર કરવાની. કારણ કે ત્યાં સુધી કંપની પાસે રો મટીરિયલનો સ્ટોક પણ અવેલેબલ નથી અને ફિનિશ ગુડનો પણ સ્ટોક અવેલેબલ નથી. જો કંપની ફાસ્ટ ઓર્ડર નહીં આપે રો મટીરિયલનો, જસ્ટ ઇન ટાઈમ
કંપની જો ફોલો કરતી હશે ને એઝ એન્ડ વેન નીડેડ, જ્યારે રિક્વાયરમેન્ટ છે ત્યારે ફાસ્ટ એઝ પોસિબલ ઓર્ડર નહીં આપે તો કંપનીનું સેલ્સ અટકી જશે, કારણ કે કસ્ટમર કેન નોટ વેઇટ ફોર ધેર પ્રોડક્ટ. ઓકે, સપોઝ એમેઝોનમાં આપણે ઓર્ડર આપીએ છીએ, એમેઝોન ઇઝ ફોલોઈંગ જસ્ટ ઇન ટાઈમ. દેટ મીન્સ ઇફ વી આર ઓર્ડરિંગ પ્રોડક્ટ, કોઈ ક્લોથની પ્રોડક્ટ આપણે ઓર્ડર કરીએ છીએ, એને ડિલિવર થતાં એમેઝોનમાંથી ડિલિવર થતાં 2 or 3 days થાય છે. દેટ મીન્સ એમેઝોન છે કસ્ટમર પાસેથી ઓર્ડર રિસીવ કરે છે, દેન એ પ્રોડક્ટ જ્યાંથી સપ્લાય કરવાની છે એને મેસેજ કરે છે કે આ પ્રોડક્ટની કન્ઝ્યુમરને રિક્વાયરમેન્ટ છે, અને પછી ત્યાંથી એમેઝોન છે એ પ્રોડક્ટ કસ્ટમરને ડિલિવર કરે છે. ઓકે, સો દેટ ઇઝ જસ્ટ ઇન ટાઈમ. એમેઝોન પાસે નથી વેરહાઉસ કે સ્ટોર હાઉસ કે જ્યાં બધી પ્રોડક્ટ રેડી જ હોય, કસ્ટમર ઓર્ડર આપે ને એ જ દિવસે કસ્ટમરને ડિલિવર થઈ જાય. ઓકે, એમેઝોન પાસે વેરહાઉસીસ નથી. એમેઝોન ઇઝ ફોલોઈંગ જસ્ટ ઇન ટાઈમ મેથડ. જ્યારે કસ્ટમરનો ઓર્ડર રિસીવ થાય ત્યારે એમેઝોન છે સપ્લાય કરે, જ્યાંથી સપ્લાયર પાસેથી, જે સપ્લાયર પાસેથી એ પ્રોડક્ટ પરચેઝ કરવાની છે ત્યાંથી એમેઝોન લે પ્રોડક્ટ અને કન્ઝ્યુમરને ડિલિવર કરે. ઓકે, સો દેટ ઇઝ જસ્ટ ઇન ટાઈમ. જ્યારે કસ્ટમર ઓર્ડર આપે ત્યારે એમેઝોન પરચેઝ કરે. એમેઝોન પહેલેથી પરચેઝ કરીને એના એમેઝોનના વેરહાઉસમાં સ્ટોર કરીને નથી રાખતી. ઓકે, one of the most popular methods for inventory management is just-in-time manufacturing. JIT refers to the system of manufacturing that lets the business owners produce products once a customer has ordered and paid for it, rather than having already assembled products on shelves waiting for the purchase. ઘણી મેન્યુફેક્ચરિંગ કંપની હોય પહેલેથી જ મેન્યુફેક્ચરિંગ કરીને પ્રોડક્ટ્સને રાખી દે. શોરૂમ્સમાં ફોર એક્ઝામ્પલ કાર પરચેઝ કરવા જાય, જનરલી કારના મોડલ્સ રેડી હોય, કસ્ટમર એ પરચેઝ કરી લે. પણ અમુક કંપની JIT ફોલો કરતી હોય. ધેટ મીન્સ ફર્સ્ટ યુ હેવ ટુ બુક ધ કાર. કસ્ટમરે પહેલાં કાર બુક કરવાની છે, પછી એ કાર બુક થશે અને પછી આફ્ટર સમ ડેઝ કાર ઇઝ ડિલિવર્ડ ટુ ધ કસ્ટમર. દેટ ઇઝ નોન એઝ JIT સિસ્ટમ. કે એઝ એન્ડ વેન જ્યારે કસ્ટમર ઓર્ડર આપે છે કારનો, બુક કરે છે કાર, ત્યારે કંપની પાસે અસેમ્બલ પાર્ટ હોય એ કંપની પરચેઝ કરશે, કારનું અસેમ્બલિંગ કરશે, દેન કસ્ટમરને ડિલિવર કરશે. ધેટ મીન્સ કસ્ટમર જ્યારે બુક કરશે કાર ત્યારે કંપની છે મેન્યુફેક્ચરિંગ કરશે. ત્યાં સુધી કંપની કાર મેન્યુફેક્ચરિંગ કરીને રાખશે નહીં સ્ટોરેજમાં. ઓકે, many business owners use this inventory method to increase efficiency and decrease waste by only receiving goods as they need for them for the production process, hence just in time, which reduces inventory stock cost. Okay, માર્કેટમાં ફોર એક્ઝામ્પલ કંપની સપોઝ JIT સિસ્ટમ ફોલો કરે છે ને 20 ઓર્ડર્સ, એક મંથમાં કંપનીને 20 કાર બુક્સ થયેલી છે. ઓકે, સો એના ઉપરથી કંપનીને ખ્યાલ આવશે કે એક મંથમાં કંપની, સપોઝ કંપની JIT ફોલો કરે છે ને ડ્યુરિંગ ધ 1 month કંપની ઇઝ હેવિંગ ઓર્ડર્સ ઓફ 20 કાર્સ. ઓકે, સો કંપનીને જેટલી રિક્વાયરમેન્ટ છે, 20 કાર્સની રિક્વાયરમેન્ટ છે, એટલી જ કંપની 20 કાર્સ જ પ્રોડ્યુસ કરશે, નોટ મોર નોટ લેસ. જ્યારે જો કંપની JIT ફોલો નથી કરતી, મેન્યુફેક્ચરિંગ કરે રાખે છે, તો એવી કંપની માટે કેવું થશે કે એને ફોરકાસ્ટ કરવી પડશે, કે ડિમાન્ડ ફોરકાસ્ટ કરવી પડશે કે સપોઝ 1 મંથમાં કેટલા કન્ઝ્યુમર કારની ડિમાન્ડ કરશે. ફોર એક્ઝામ્પલ કંપની ઇઝ ફોરકાસ્ટિંગ ડિમાન્ડ, કંપની એવું ફોરકાસ્ટ કરે છે કે 50 કાર્સની ડિમાન્ડ છે ડ્યુરિંગ ધ 1 month. ઓકે, સો કંપની 50 કાર પ્રોડ્યુસ કરીને રાખી દેશે એના શોરૂમ્સમાં. સપોઝ એ 50 કાર્સમાંથી ઓનલી 10 કાર્સ જ સેલ થઈ તો કંપનીને 40 કાર્સનો લોસ છે. સપોઝ એ 50 કાર્સમાંથી 20 કાર્સ જ સેલ થઈ તો કંપનીને જે 30 કાર્સ છે એનો લોસ છે. એડવાન્સમાં એક કંપનીને કાર મેન્યુફેક્ચર કરેલી છે, એ બધી કારને કંપનીએ સ્ટોર કરવી પડશે, એનું મેન્ટેનન્સ કરવું પડશે, એના પાર્ટ્સ મૂવ કરે છે કે નહીં એ ચેક કરવું પડશે પિરિયોડિકલી.
ઓકે, સો એવું ના થાય એ માટે જો કંપની જીઆઈટી સિસ્ટમ ફોલો કરે છે, દેટ મીન્સ જ્યારે કસ્ટમર ઓર્ડર આપે ત્યારે એઝ એન્ડ વેન મેન્યુફેક્ચરિંગ કરીને એ પ્રોડક્ટ ડિલિવર કરવી, that is known as just in time. So example is Toyota. Toyota was the first implement GIT effectively in 1970 and is still one of the most successful companies practicing GIT system. That means Toyota is producing their car based on GIT system. That means customer જો કાર બુક કરે ત્યારે ટોયોટા છે કારના અસેમ્બલ્ડ પાર્ટ્સ પરચેઝ કરે, કારનું અસેમ્બલિંગ કરે અને પછી કસ્ટમરને કાર ડિલિવર કરે. Okay, so their method is also known as the Toyota production strategy. So GIT system is firstly implemented by Toyota company. So GIT system ને Toyota manufacturing system પણ કહેવાય, Toyota production strategy પણ કહેવાય. Sees that the raw materials are not bought to the production floor until the order is received from the customer and the product is ready to be built. જ્યાં સુધી કસ્ટમરનો ઓર્ડર નથી આવતો ત્યાં સુધી કંપની રો મટીરિયલ પરચેઝ નથી કરતી. એઝ એન્ડ વેન કસ્ટમરનો જ્યારે કાર બુકિંગનો ઓર્ડર રિસીવ થાય છે ત્યારે કંપની ફટાફટ જસ્ટ ઇન ટાઈમમાં રો મટીરિયલ પરચેઝ કરશે, કારનું મેન્યુફેક્ચરિંગ કરશે અને કંપની કાર છે કસ્ટમરને ડિલિવર કરશે. During the production process, no parts are included in the next node or station unless they are required to. This keeps the amount of inventory to a minimum, which as a result lowers the cost. This also allows Toyota to adapt quickly to consumers' demands, significantly reducing the risk of having excessive inventory on its disposal. That means શોરૂમમાં ઘણી બધી કાર્સ અવેલેબલ હોય, કસ્ટમર આવે પરચેઝ કરે પછી એક કાર છે કંપની સેલ કરી શકે. એ માટે કંપનીએ એડવાન્સમાં ઘણી બધી કારનું પ્રોડક્શન કરીને શોરૂમમાં રાખવું પડે. ઓકે, એવું ના થાય એ માટે જો કંપની જીઆઈટી સિસ્ટમ ફોલો કરે, દેટ મીન્સ કસ્ટમર આવે છે, ઓર્ડર આપે છે, કાર બુક કરે છે. ઓકે, એઝ એન્ડ વેન કંપની કસ્ટમર જ્યારે જે મોડલની કાર બુક કરે છે એ મોડલના કંપની જીઆઈટી સિસ્ટમ જસ્ટ ઇન ટાઈમમાં એ કારના પાર્ટ્સ પરચેઝ કરે છે અને અસેમ્બલ કરીને કસ્ટમરને પ્રોડક્ટ ડિલિવર કરે છે. એનાથી બે બેનિફિટ થાય કે શોરૂમમાં એક્સેસિવ કાર્સ મેન્યુફેક્ચરિંગ કરીને રાખવી નથી પડતી, વેઇટ નથી કરવો પડતો ક્યારે ઓર્ડર આવે કસ્ટમરનો અને એ કાર સેલ થાય. જ્યારે કસ્ટમરનો ઓર્ડર આવે ત્યારે કંપની એ પ્રોડક્ટ બનાવીને સેલ કરી નાખે. દેટ્સ ઇટ, કામ પૂરું. કંપનીએ પહેલેથી 10-50 કાર પ્રોડ્યુસ કરવાની રિક્વાયરમેન્ટ નથી. જ્યારે કસ્ટમરનો ઓર્ડર આવે ત્યારે કંપની રો મટીરિયલ પરચેઝ કરીને ફટાફટ કાર મેન્યુફેક્ચર કરીને ડિલિવર કરી શકે. ધેટ ઇઝ નોન એઝ જસ્ટ ઇન ટાઈમ. જ્યારે કસ્ટમરનો ઓર્ડર આવે ત્યારે કંપની રો મટીરિયલ પરચેઝ કરે, મેન્યુફેક્ચર કરે પ્રોડક્ટ અને કસ્ટમરને સેલ કરે. ત્યાં સુધી કંપની મેન્યુફેક્ચરિંગ જ નથી કરતી. ઓકે, સો ધેટ ઇઝ નોન એઝ જસ્ટ ઇન ટાઈમ. Important factors to Toyota's success. ટોયોટાનું સક્સેસ કેવી રીતે છે? Small quantities of raw materials are kept at each station of production, assuring that there is always enough inventory stock to start production of any product. એ માટે કંપનીએ પહેલેથી તૈયારી રાખવી પડે કે જ્યારે કસ્ટમરનો ઓર્ડર આવે છે ત્યારે એઝ સૂન એઝ કંપનીએ પ્રોડક્શન સ્ટાર્ટ કરી દેવું પડે, નહીં તો કસ્ટમરને ટાઈમલી ઓર્ડર ડિલિવર થઈ શકે નહીં. બિકોઝ જસ્ટ ઇન ટાઈમ જો કોઈ કંપની ફોલો કરતી હોય, ધેટ મીન્સ કંપની પાસે ફિનિશ ગુડનો સ્ટોક અવેલેબલ નથી કે તરત જ કસ્ટમરને સેલ કરી શકે. કસ્ટમરનો ઓર્ડર આવે ત્યારે એઝ સૂન એઝ પ્રોડક્શન કંપનીએ સ્ટાર્ટ કરી દેવું જોઈએ. એ માટે કંપનીએ ફટાફટ રો મટીરિયલનો ઓર્ડર આપી દેવો જોઈએ, રો મટીરિયલને અસેમ્બલ કરવાનું, દેન કસ્ટમરને ડિલિવર કરવાની. એક્યુરેટ ફોરકાસ્ટિંગ ટુ સ્ટોક ઓફ રો મટીરિયલ્સ એટ ધ કરેક્ટ લેવલ. એમાં રો મટીરિયલ એક કાર પ્રોડ્યુસ કરવા માટેનું કેટલું રો મટીરિયલ જોઈએ છે કટ ટુ કટ, એ રો મટીરિયલનું કરેક્ટ ફોરકાસ્ટ કંપની પાસે અવેલેબલ હોવું જોઈએ કે જ્યારે કોઈ કસ્ટમરનો એક કાર પરચેઝ કરવાનો ઓર્ડર રિસીવ થાય છે ત્યારે
એટલું રો મટીરિયલ કંપની ફટાફટ પરચેઝ કરે છે, કાર મેન્યુફેક્ચર કરે છે અને કંપની કાર ડિલિવર કરે છે એના કસ્ટમરને જસ્ટ ઇન ટાઈમ, ફ્રેશ પ્રોડક્ટ્સ. ઓકે, સો next is VED analysis, that is VED stands for vital, essential and desirable. Okay, VED analysis is an inventory management technique that classified inventory based on their functional importance. કયું રો મટીરિયલ કઈ ઇન્વેન્ટરી કંપની માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ધેટ ઇઝ નોન એઝ વાઇટલ. કયું રો મટીરિયલ કઈ ઇન્વેન્ટરી કંપની પાસે મોડરેટલી ઇમ્પોર્ટન્ટ છે, ધેટ ઇઝ નોન એઝ એસેન્શિયલ. થર્ડ વન ઇઝ કયું રો મટીરિયલ કે કઈ ઇન્વેન્ટરી કંપની પાસે છે એ કંપનીની બહુ ઓછું ઇમ્પોર્ટન્સ છે, ધેટ ઇઝ નોન એઝ ડિઝાયરેબલ. ઓકે, સો જસ્ટ લાઇક એબીસી એનાલિસિસમાં પણ એવું હતું. ટાઈપ એ products or type A inventory are the most important for the company and most valuable for the company. Type B items are moderately important and moderately valuable for the company. Type C products are less important and having less value inventory. Okay, so એ રીતે જ VED analysis છે, vital, essential, desirable. Vital means most important raw material or inventory. Essential means moderately important material or inventory, and desirable means least important inventories. Okay, so it categorizes stock under the three heads based on its importance and necessity for an organization for the production or any of its other activities. VED analysis stands for vital, essential and desirable. So VED analysis meaning, VED analysis is an inventory management technique that classifies inventory based on its functional importance. કયું રો મટીરિયલ વધારે ઇમ્પોર્ટન્ટ છે કોઈ પ્રોડક્ટ માટે, that is known as vital raw material. For example, બિસ્કિટ મેન્યુફેક્ચરિંગ કંપની છે, બિસ્કિટ મેન્યુફેક્ચરિંગ કંપની માટે wheat flour is the vital raw material for manufacturing biscuits. Okay, so wheat flour is under vital category. એના વગર બિસ્કિટ પ્રોડ્યુસ થઈ શકે જ નહીં. ઓકે, હિયર ક્લાસિફિકેશન આપણે જોઈએ, what is vital, what is essential and what is desirable. Okay, so first one is vital. Vital category includes inventory which is necessary for production and any other process in the organization. That means very important inventory or which is necessary, એના વગર production થઈ શકે નહીં, that is necessary for the production or any other process in the organization. If any such inventory is unavailable, entire production may stop. મેં કીધું એમ, for biscuit manufacturing company, wheat flour is very much essential raw material. જો કંપની પાસે wheat flour જ અવેલેબલ નથી તો બિસ્કિટ પ્રોડ્યુસ થઈ શકશે નહીં. Okay, so this is the wheat flour is under vital category for the biscuit manufacturing company. Then therefore order for such inventory should be beforehand. એના માટે કંપનીએ આવી vital raw materials તો કંપની પાસે beforehand હોવા જોઈએ. That means કંપનીએ એનો એડવાન્સમાં સ્ટોક અવેલેબલ કરવો જોઈએ. ફોર એક્ઝામ્પલ, બિસ્કિટ મેન્યુફેક્ચરિંગને ખબર છે કે વિધાઉટ wheat flour, વિધાઉટ સુગર વી કેન નોટ પ્રોડ્યુસ બિસ્કિટ્સ. સો કંપની પાસે ઇનફ સ્ટોક રો મટીરિયલનો, wheat flourનો અને શુગરનો અવેલેબલ હોવો જોઈએ પહેલેથી જ, જેનાથી કંપનીનું પ્રોડક્શન ક્યાંય સ્ટોપ થાય નહીં. Second one is essential category. The essential category includes inventory which is next to being vital. Vital છે, essential છે, that means એના વગર પણ કંપનીને ચાલી શકે એમ નથી. Loss due to their unavailability may be temporary or might be possible to repair the stock item or part. Ensure optimum availability and maintenance. કંપની પાસે જે એસેન્શિયલ છે, that means એટલા બધા ઇમ્પોર્ટન્ટ નથી. ઓકે, ફોર એક્ઝામ્પલ બિસ્કિટ મેન્યુફેક્ચરિંગ કંપની, ઓકે, એની પાસે બિસ્કિટ પ્રોડ્યુસ કરવાની ફ્લેવર ખતમ થઈ જાય છે. ઓકે, સો ફ્લેવર્સ ઇઝ એસેન્શિયલ ફોર ધ
બિસ્કિટ મેન્યુફેક્ચરિંગ, કોઈ પણ બિસ્કિટ મેન્યુફેક્ચર કરવા માટે બિસ્કિટની ફ્લેવર ઇઝ વેરી મચ નીડેડ. ઓકે, સો કંપની પાસે ફ્લેવર અવેલેબલ નથી તો કદાચ પ્રોડક્શન સ્ટોપ થઈ શકે. ઓકે, સો એ માટે બટ હા, પ્રોડક્શન સ્ટોપ થાય એ ટેમ્પરરી હોય. કંપની ફ્લેવર પરચેસ કરી નાખે તો પ્રોડક્શન પાછું સ્ટાર્ટ થઈ જાય. Okay, so this is the essential inventory, or we can say essential raw material for biscuit manufacturing. Then desirable. The desirable category of inventory is the least important among three. એના હોય તો પણ ચાલે. Okay, so unavailability may result in minor stoppages in the production. For example, company પાસે 3 major flavors છે: vanilla, chocolate and strawberry. Okay, so that is essential. Okay, આ 3 મેઇન ફ્લેવર્સમાંથી કંપની બિસ્કિટ મેન્યુફેક્ચર કરે છે. ઓકે, સપોઝ કંપની પાસે વેનીલા સપોઝ એસેન્શિયલ છે કે વેનીલા બિસ્કિટ્સ તો કંપની રેગ્યુલરલી પ્રોડ્યુસ કરે છે. ચોકલેટ બિસ્કિટ્સ કંપની છે રેગ્યુલરલી પ્રોડ્યુસ કરતી નથી, અને સ્ટ્રોબેરી બિસ્કિટ્સ પણ કંપની રેગ્યુલરલી પ્રોડ્યુસ કરતી નથી. દેટ મીન્સ જો સ્ટ્રોબેરીનો સ્ટોક ખતમ થઈ જાય સ્ટ્રોબેરી ફ્લેવરનો, તો કંપની કેન પ્રોડ્યુસ વિથ ચોકલેટ એન્ડ વેનીલા. જો કંપની પાસે સ્ટ્રોબેરીની ફ્લેવર ખતમ થઈ ગઈ છે તો કંપની કેન કન્ટિન્યુ ધેર બિસ્કિટ પ્રોડક્શન વિથ ચોકલેટ ફ્લેવર એન્ડ વેનીલા ફ્લેવર. પછી તો એ સ્ટ્રોબેરીની જે કાંઈ રિક્વાયરમેન્ટ છે એ તો પરચેસ કરી જ શકશે ફ્લેવરની. ઓકે, સો દેટ ઇઝ કમ્સ ઇન ડિઝાયરેબલ કેટેગરી. કંપનીને રિક્વાયરમેન્ટ છે પણ એટલી બધી ઇમ્પોર્ટન્ટ રિક્વાયરમેન્ટ નથી. ઓકે, સો એક્ઝામ્પલને આપણે ડિવાઈડ કરીએ વાઇટલ, એસેન્શિયલ અને ડિઝાયરેબલમાં, તો આ રીતે થઈ શકે. સપોઝ ઇફ a biscuit manufacturing company is having its vital essential categories, so એ રીતે થઈ શકે vital categories in that wheat flour and sugar and vanilla flavor. So that is the vital category. આ 3 raw materials તો કંપની પાસે હોવું જ જોઈએ. Okay, if these 3 are not available, production is not possible. Then essential category. કંપની પાસે એ પણ હોવું જોઈએ. ફોર એક્ઝામ્પલ wheat flour, then sugar, chocolate flavor and vanilla flavor. These are essential products કે એનાથી જો કંપની પ્રોડ્યુસ કરશે તો કંપનીને ફ્લેવર વાઇઝ પણ પ્રોડક્શન થશે. ઓકે, then desirable category. Desirable categoryમાં there is a wheat flour, then sugar, chocolate flavor, vanilla flavor and strawberry flavor. એ બધું ડિઝાયરેબલ છે, બટ એમાંથી જો સ્ટ્રોબેરી ફ્લેવર અવેલેબલ નહીં હોય કંપની પાસે તો પણ કંપની ચોકલેટ ફ્લેવર અને વેનીલા ફ્લેવરથી પ્રોડક્શન ચાલુ રાખી શકશે. ઓકે, સો દેટ ઇઝ ધ ડિઝાયરેબલ કેટેગરી. Moreover, the easy replenishment of such shortages is possible in a short duration of time. બહુ ડિઝાયરેબલ પ્રોડક્ટ છે કે એટલી બધી રિક્વાયરમેન્ટ નથી. સપોઝ કંપની પાસે સ્ટ્રોબેરી ફ્લેવર અવેલેબલ નથી તો પણ એ ચોકલેટ ફ્લેવરનું અને વેનીલા ફ્લેવરનું પ્રોડક્શન ચાલુ રાખી શકશે. ઓકે, મીનવાઇલ એ સ્ટ્રોબેરી ફ્લેવર જ્યાં સુધી રો મટીરિયલ કંપની પરચેઝ નથી કરતી ત્યાં સુધી ચોકલેટ બિસ્કિટ્સનું ને વેનીલા બિસ્કિટ્સનું પ્રોડક્શન બાય ધ લાઇન મીનવાઇલ ચાલુ રહેશે, એ બંધ નહીં થાય. ઓકે, importance of VED analysis. Utmost importance to any organization to maintain an optimum level of inventory. VED analysis is a crucial tool to understand and categorize inventory according to its importance, and management can optimize cost by investing more in the vital and essential categories. ઓકે, VED એનાલિસિસથી કંપનીને ખ્યાલ આવશે કેટલું કંપનીને ઓપ્ટિમમ લેવલ હોવું જોઈએ ઇન્વેન્ટરીનું. વાઇટલ રો મટીરિયલ્સ, દેટ મીન્સ જે રો મટીરિયલ વાઇટલ કેટેગરીમાં આવે છે, દેટ મીન્સ એના વગર કંપનીનું પ્રોડક્શન પોસિબલ જ નથી, એવું રો મટીરિયલ કંપની પાસે ઓપ્ટિમમ લેવલમાં હોવું જરૂરી છે. એ રો મટીરિયલ કંપનીએ એડવાન્સમાં પરચેઝ કરીને સ્ટોરેજ ડિપાર્ટમેન્ટમાં સ્ટોર કરવું જરૂરી છે. જો કંપની પાસે એ રો મટીરિયલ વાઇટલ રો મટીરિયલ
if company is not having vital and essential raw materials with it, then entire production process is stopped, because without raw material there is no possibility of production. ઓકે, સો કંપની જો વાઇટલ, એસેન્શિયલ અને ડિઝાયરેબલ કેટેગરી ડિસાઇડ કરે છે તો એનાથી કંપનીને ખ્યાલ આવશે, ક્લિયર કટ ખ્યાલ આવશે કે કંપની પાસે કયું રો મટીરિયલ એડવાન્સમાં પરચેઝ કરેલું, એડવાન્સમાં સ્ટોર કરેલું રિક્વાયર્ડ છે. એનાથી પ્રોડક્શન સ્ટોપ ના થાય અને પ્રોડક્શન સ્મૂધલી રન થાય. દેટ ઇઝ વાય VED એનાલિસિસ ઇઝ needed. Okay, so that's it for today. I would like to end up this session with motivation. We don't grow when things are easy. We grow when we face challenges. Thank you so much, students. Have a nice day.